સિહોર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ ગઈ। લોકોના પ્રશ્નો ઉકેલવા અમે તૈયાર છીએ, તમે સહકાર આપો। ઉપરોક્ત વાત સિહોર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળાએ કરી હતી। સિહોર શહેર અને તાલુકાના રસ્તા, પાણી, વીજળી, ગામ તળ ભેળવવા સહિતના પ્રશ્નો માટે સિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળાના અધ્યક્ષસ્થાને જુદા જુદા વિભાગોના અધિકારીઓ તથા પદાધિકારીઓની હાજરીમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં લોકોને પડતી મુશ્કેલીઓ સંદર્ભે અનેક પ્રશ્નોની ચર્ચા થઈ હતી, જેમાં પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ પ્રશ્નોના નિકાલ માટે પોતે તૈયાર છે તેવું જણાવી પદાધિકારીઓને પણ સહકાર આપવા અપીલ કરી હતી અને જુદા જુદા વિભાગોના અધિકારીઓને લોકોના પ્રશ્નોના ઝડપથી નિકાલ કરવા કડક સૂચના આપી હતી। 18-19 લાખ છે એ પદાધિકારીઓ મને કંઈક આયોજન કરીને દેવાના હતા, પછી આવ્યું નથી મારી પાસે। એ તમારી ગ્રાન્ટના છે, ટૂંકમાં કાર્યો કમિટીના 19 લાખ હજી આયોજન વગરના પડ્યા। કાળુભાઈ નું ગામ લઈ લીધું છે ને, કનાળ સ્કૂલનું આવી ગયું, કનાળ સ્કૂલનું કીધું, તો એ આવી ગયું છે। સ્કૂલોમાં જ આપણે આપ્યા છે, આ 3 કરોડ રૂપિયા આપી દીધા છે દર વર્ષે। આ આપ્યા હજી 19 લાખ આ પડ્યા છે, એનું આયોજન મને કહેજો। કંટીમાંથી ખર્ચ પાડી શકો છો, મેં લેખિત આપ્યું છે તમને। પણ કંટી એટલે કયું જે પેમેન્ટ થયું ને એના 2%, બરાબર? એમાં તમે ઓપરેટરે રાખી શકો। અમુકમાં પેલા ફેરફાર છે, સ્થળ ફેરફાર છે, એ પછી પાછા થયા એટલે 19 લાખ બાકી છે। કાળુભાઈ હવે તમે જે પંચાયત ના આવી એવા એ બેન ને કીધું તો બેન જ ને કઈ ગડબડિયું આવ્યું। તમને એક નમ્ર વિનંતી છે કે એ લોકોને પ્લોટ આપી દેશું, એને એ જ વિસ્તારમાં એને કે તમે ખાલી કરી દો, કાચા મકાન હોય તો એમાં અમે પ્લોટ આપી દઈશું, એવું તમને પાત્રતા હોય તો આપી મફત પ્લોટનો અમે તૈયાર છે। તમે કદાચ 15 દિવસે કહેશો તો હું લેન્ડ કમિટી ભરવા માટે તૈયાર છું। પ્રશ્ન છે ગામતળ વધારવાના, મારી પાસે અત્યારે દરખાસ્ત એક સણોસરા અને આઈ થિંક સોનગઢ ને બાદ કરતા બીજી કોઈ નથી। સણોસરા બેકડી કોને લાગે પદાધિકારીઓમાં? બેકડી કોના કાર્યક્ષેત્રમાં? એનું ગામતળ મંજૂર મેં કરી દીધું છે, લેઆઉટ આપો એટલે હું અહીંથી ઇસ્યુ કરી દઉં। એ જ પ્રમાણે સણોસરા રનિંગમાં છે અને પંચાયતની મિટિંગમાં આપણે લઈએ છીએ, દરેક ગામે એક મફત પ્લોટનું રજીસ્ટર રાખવું કમ્પલસરી છે 16 જીઆર પ્રમાણે। એક આપણી ત્યાં ઘણા એવા પ્રશ્ન આવે છે કે તલાટી આ લોકોને પાછા મોકલી દે છે ભાઈ, એ જોઈજો। બીજું મારા એટીવીટી ના કામોમાં સમથિંગ 37 લાખ રૂપિયા અમે સ્કૂલોમાં આપ્યા છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।